ઉનાળાની આખરી ગરમી બાદ થોડા દિવસો અગાઉ મેઘરાજાએ સહેજવાર માટે એન્ટ્રી મારી હતી. જોકે રવિવારના દિવસે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ભરૂચમાં આકરા ગરમીથી ત્રસ્ત લોકોને અને ભૂલકાઓને રાહતનો શ્વાસ લીધો હતો. ઉનાળાની આકરી ગરમી બાદ થોડા દિવસો અગાઉ મેઘરાજાની સહેજવાર માટે એન્ટ્રી મારી હતી, પરંતુ એ ધરાને ઠંડી કરવા પૂરતી ન હોય. ત્યારબાદ બફારો અને ઉકળાટ રાહ જોતો હતો, જેનાથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજરોજ મેઘરાજાએ ભરૂચમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ધરાને ઠંડી કરી હતી. આજે સવારથી જ શરૂ થયેલા વરસાદ સાંજ સુધી યથાવત રહેતા મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેથી વાહનોમાં પાણી ભરાવતા લોકોને વાહનો ખોટકાયા હતા. સવારના 11 વાગ્યા સુધી આકાશમાં એકદમ ચોખ્ખું હોય અને વરસાદ આવવાની કોઈ અડચણ આવતા ન હોવાથી લોકો રવિવારની રજાનો લાભ લઈને ખરીદી કરવા માટે નીકળી રહ્યા હતા. પરંતુ અચાનક જ વાતાવરણમાં પલટા સાથે જોરદાર વરસાદ શરૂ થતા લોકોએ ના છૂટકે વરસાદમાં ભીંજાવું પડ્યું હતું. જોકે પહેલા વરસાદથી સૌથી વધુ મજા બાળકોને પડી ગઈ હતી. આજે રવિવારની રજાની મજા બાળકોએ વરસાદમાં મુક્તમણે ભીંજાઈને મેળવી હતી. વરસાદમાં આગમનના પગલે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. જોકે નગરપાલિકાએ કરેલા ગટરના કામ બાદ રોડ ન બનાવતા શહેરભરમાં કાદવ કીચડને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.